ગુડ આફ્ટરનૂન. સો ગયા લેક્ચરમાં આપણે બેઝિક્સ ઓફ મેન્યુઅલ ટેસ્ટિંગ જોયું હતું, જેમાં અલગ અલગ પ્રકારના આપણે ટેસ્ટિંગ કયા કયા છે, લાઈક ફંક્શનલ ટેસ્ટિંગ છે, નોન ફંક્શનલ ટેસ્ટિંગ છે, સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ વિશે આપણે જાણ્યું હતું. સો આજે આપણે જે રીતના મેં તમને ત્યારે એક્સપ્લેન કર્યું હતું કે આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં એક ડેવલપમેન્ટ લાઈફ સાયકલ યુઝ થાય છે, એવી જ રીતે એમાં અલગ અલગ પ્રકારના મોડેલ્સ હોય છે. ઓકે, સો એક સોફ્ટવેર ટેસ્ટિંગ કરવા પહેલાં આપણને આઈડિયા હોવી જોઈએ કે આપણો જે પ્રોજેક્ટ છે, આપણી જે ટીમ છે, આપણી જે કંપની છે, આપણું જે કસ્ટમર છે, એ કયા પ્રોજેક્ટ લાઈફ સાયકલ સાથે આગળ વધી રહ્યા છે. કેમ કે જો આપણને ડિલિવરેબલ કયા સ્ટેજ ઉપર કયા ટાઈમે પહોંચવાની છે એ તમને અગર જાણકારી ન હોય તો આપણને થોડો પ્રોબ્લેમ થઈ શકે એમ છે. તો આજનો જે લેક્ચર છે, આજે આપણે જે પણ વિષય કરશું એ મેજરલી આપણે એક સોફ્ટવેર આજનો એજન્ડા જોઈ લઈએ સૌથી પહેલાં તો. ઓકે, સો પહેલાં મેં કીધું કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ વિશે આપણે જાણીશું અને એમાં અલગ અલગ મોડેલ્સ કયા આવે છે. આમાં તો ઘણા બધા મોડેલ્સ છે, જે રીતના વોટરફોલ મોડેલ અને વી મોડેલ મેં અહીંયા લખ્યું છે. એની સિવાય આપણા પાસે અજાઇલ મેથોડોલોજીસ આવે છે, પછી સ્પ્રિન્ટ આવે છે, એક્સેટ્રા સો આપણે એ બધી વોટરફોલ આપણે જેટલી પણ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ માટેની જેટલી પણ મોડેલ્સ છે, જેમાં ટેસ્ટિંગ પણ ઇન્ક્લુડેડ થાય છે એ મોડેલમાં, તો એ કયા મોડેલમાં કયા લેવલ ઉપર કયા ટેસ્ટ આપણે પરફોર્મ કરવાના છે એ બધું આપણે ધીરે ધીરે જોઈશું. એટલે ઇન ફ્યુચર જ્યારે પણ તમે કોઈ પણ કંપનીમાં કોઈ પણ પ્રોજેક્ટ તમે હાયર કરો ટેસ્ટિંગ કરવા માટે કે પછી ફ્રીલાન્સ કરો, તો સૌથી મોટો પ્રશ્ન, પહેલો પ્રશ્ન અને મહત્ત્વનો અગત્યનો પ્રશ્ન તમારો એ હોવો જોઈએ કે સર, મેડમ, ટીમ મેનેજર, પ્રોજેક્ટ મેનેજર, તમે જેને પૂછી શકો એ તમારા કલીગને પણ પૂછી શકો કે બોસ, આપણો જે પ્રોજેક્ટ છે એમાં કયા પ્રકારની ડેવલપમેન્ટ મેથોડોલોજીસ યુઝ થાય છે, રાઈટ? બેઝિકલી કયો મોડેલ યુઝ થાય છે. ઓકે, તો આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ વિશે જાણીશું. પહેલાં એના પછી સૌથી પહેલું આવશે વોટરફોલ મોડેલ, અને યસ, જેટલી પણ ઇન ફ્યુચર મેથોડોલોજીસ હશે એ બધાનો બેઝ જે હશે એ વોટરફોલ મોડેલ જ છે. વોટરફોલ મોડેલને આપણે મોડિફાઈ કરીને આપણે અંતે એક મોડેલ ઉપર આવશું, મેથોડોલોજીસ ઉપર આવશું, જેમાં આપણને આઈડિયા મળશે કે બોસ કઈ મેથોડોલોજીસ અથવા તો કયું ડેવલપમેન્ટ મોડેલ આપણા પ્રોજેક્ટ માટે, આપણી કંપની માટે, ઓર્ગેનાઇઝેશન માટે સારું છે. ઓકે, સો વન બાય વન આપણે જોઈશું અત્યારે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ શું છે. સૌથી પહેલાં ઓકે, સો જેવી રીતના મેં લાસ્ટ ટાઈમ બહુ બ્રીફ કર્યું હતું, આમ બ્રીફ લેવલ ઉપર મેં ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ શું છે, રાઈટ? સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલમાં આપણે રિક્વાયરમેન્ટ જોઈ હતી, ટેસ્ટ પ્લાન જોયું હતું, ટેસ્ટ એક્ઝિક્યુશન્સ જોયું હતું, ઓડિટ જોયું હતું, મેન્ટેનન્સ જોયું હતું, વગેરે વગેરે. એનાથી થોડું ઊંધું અને ડેવલપમેન્ટ એસ્પેક્ટ ઉપર, એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્લાનિંગ સાથે કેવી રીતના એક્ઝિક્યુટ કરવું, એને કહેવાય છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, જે કોસ્ટ ઇફેક્ટિવ હોય છે અને ટાઈમ એફિશિયન્ટ હોય છે. એનો મતલબ શું? કોસ્ટ ઇફેક્ટિવ એટલે શું? જ્યારે આપણે કોઈ પણ સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એના એક કામ કરીએ, એ બે પોઈન્ટ જે મેં કીધા, કોસ્ટ ઇફેક્ટિવ અને ટાઈમ એફિશિયન્ટ, એ બે વસ્તુ શું છે એ આપણે પહેલાં લાઈફ સાયકલના જે 6 મહત્ત્વના અગત્યના સ્ટેપ્સ છે એ આપણે પહેલાં જોઈ લઈએ, બરાબર? તો
જેવી રીતના કહેવામાં આવે છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ ઇટ્સ અ વેરી કોસ્ટ ઇફેક્ટિવ એન્ડ ટાઈમ એફિશિયન્ટ પ્રોસેસ છે. જે ડેવલપમેન્ટ ટીમ્સ હોય છે, જે પ્રોજેક્ટની ટીમ હોય છે, એ હાઈ ક્વોલિટી સોફ્ટવેર બિલ્ડ કરવા માટે યુઝ કરે છે, જેમાં તમારું બજેટ ઓછું થાય, જેમાં તમારો ખર્ચો ઓછો થાય અને જે ઓછા ટાઈમમાં સૌથી વધારે આઉટપુટ આપી શકે એને કહેવાય છે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. ઓકે, સો ગોલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ શું છે કે બોસ આપણને જે રિસ્ક મેનેજમેન્ટ છે ને, એને રિસ્ક જે છે પ્રોજેક્ટમાં, એ મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ નહીં થાય તો, એ મારું કામ પૂરું નહીં થાય તો, એ મેં આટલા રિસોર્સો લઈ લીધા છે, અરે યાર મારે આવો પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે એ બધા જે રિસ્ક છે, જે ટેકનોલોજી ફેક્ટર છે, જે રિસોર્સિસના ફેક્ટર છે, જે મેન પાવરનો ફેક્ટર છે, એ બધાને એ પ્રોપરલી લેડ આઉટ થાય અને એના પછી એને એક્ઝિક્યુટ કરવામાં આવશે. એટલે સૌથી પહેલાં આપણે, અગર તમને યાદ હોય તો સોફ્ટવેર ડેવલપમેન્ટ, સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલમાં આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગ સૌથી પહેલાં જોઈ હતી, બરાબર. આમાં પણ આમાં કેવું છે, પ્લાનિંગથી સ્ટાર્ટ થાય છે, એનાલિસિસથી થાય છે અને ડિઝાઇનિંગથી સ્ટાર્ટ થાય છે. એટલે સૌથી પહેલાં પ્લાનિંગ આખું પ્રોજેક્ટનું કરવામાં આવશે બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ. એના પછી એની એનાલિસિસ થશે, એના પછી એનું ડિઝાઇન થશે, ઓકે, અને એના પછી ઇમ્પ્લિમેન્ટેશન ને ફાઇનલી 5મા સ્ટેજ ઉપર અગર તમે જોઈશો જે મહત્વનો ને અગત્યનો સ્ટેપ છે એ છે ટેસ્ટિંગ અને ઇન્ટિગ્રેશન. ટેસ્ટિંગ અને ઇન્ટિગ્રેશનમાં પાછા ફાટવું પડશે જ્યાં સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ કિક ઓફ થશે. એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સોફ્ટવેર એક્ઝિક્યુશન માટે, કમ્પ્લીશન માટે પહેલાં 4 સ્ટેપ્સ જે છે એ પ્યોરલી તમારી ડેવલપમેન્ટ ટીમ માટે યુઝ કરવામાં આવે છે અને 5મા સ્ટેપ્સથી તમારું સોફ્ટવેર ટેસ્ટિંગનું પ્રોગ્રેસ સ્ટાર્ટ થાય છે. એટલે આમાં કેવું છે, સૌથી પહેલાં પ્લાનિંગ કરવામાં આવે છે. ઓકે, એક સોફ્ટવેર આપણે બનાવવાનો છે. ફોર એક્ઝામ્પલ, મારે એક ટ્રાન્સપોર્ટના ડોમેન માટે મારે એક સોફ્ટવેર બનાવવાનો છે, જેમાં એમ કહેશે કે ઓકે મારી પાસે એક કન્સાઇનમેન્ટ શિપ કરવાનું છે, તો હું ગુજરાતમાંથી મહારાષ્ટ્ર સુધી પહોંચાડવા માટેનો જે સોફ્ટવેર છે એને ટ્રેક કરી શકું, કયા દિવસે કેટલા વાગે ક્યાંથી કયા પોર્ટ પરથી કે કયા જગ્યા પરથી એ પિકઅપ થયો, કયા ટ્રાન્સપોર્ટમાં જાય છે અને કયા ડેસ્ટિનેશનને ક્યારે કેટલા વાગે ને કોના થ્રુ એ મળે છે, એ સોફ્ટવેર આપણે બનાવો. તો એ આખી પ્લાનિંગ થઈ ગઈ. ઓકે, આપણને કયા મોડ્યુલ્સ એક સોફ્ટવેરમાં બનાવવામાં લાગશે, કેટલા દિવસ લાગશે, કેટલા મેન પાવર લાગશે, કઈ ટેકનોલોજી યુઝ કરવાની છે, આપણે ડેટાબેઝ કયો યુઝ કરવાનો છે, સોફ્ટવેર ટેકનોલોજી ફ્રન્ટ કેના બનાવવાનું છે, તમારે ડેસ્કટોપ એપ્લિકેશન બનાવવી છે, વેબ એપ્લિકેશન બનાવવી છે, મોબાઈલ ડેવલપમેન્ટ કરવું છે કે શું કરવું છે. તો એ બધું તમારું એક પ્લાનિંગ સ્ટેજમાં આવે, જેમાં તમારો સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલનો વેરી ફર્સ્ટ પાર્ટ છે. એ જ તમને હું આગળ કહીશ કે એનાલિસિસ. હવે તમે સોફ્ટવેરનું વિચારી તો લીધું કે મારે શું કરવાનું છે, આપણે મેન પાવરનું પણ વિચારી લીધું, આપણે ટેકનોલોજીનું પણ વિચારી લીધું કે બોસ આપણે આ ટેકનોલોજીમાં ઓપ્શન્સ ગોતી શકીએ. હવે એનો ફેઝ આવ્યો એનાલિસિસનો. ઓકે, આપણે કીધું કે મારે એક સોફ્ટવેર જે બનાવવાનો છે એમાં આપણે ટેકનોલોજી કીધું કે ચલો આપણે Node.js યુઝ કરશું, MongoDB યુઝ કરશું અને બુટસ્ટ્રેપ અને jQuery આપણે અને રિએક્ટ માટે આપણે ફ્રન્ટ એન્ડમાં જશું. તો શું આ ફ્રેમવર્ક અથવા તો ASP.NETમાં જવું છે કે જાવા બુટસ્ટ્રેપમાં જઈને ઓરેકલ સાથે જવું છે, ASP.NETમાં જઈને માઇક્રોસોફ્ટનો ડેટાબેઝ યુઝ કરવો છે કે શું? તો ધીસ આર ધ પ્રોબેબલ કોમ્બિનેશન્સ આપણે પ્લાનિંગના સ્ટેજીસમાં આપણે કર્યું હોય છે. તો આપણે એ પ્લાનિંગના સ્ટેજીસમાં કર્યું હશે, રાઈટ. સો એની એનાલિસિસ કરવાની છે. હવે ટાઈમ આવ્યો એનાલિસિસ કરવાનો કે યસ
હવે આપણે શું કરવાનું છે? આપણે નોટ.જેએસના આખી ફ્રેમવર્કમાં જવું છે, આપણે જાવાની ફ્રેમવર્કમાં જવું છે કે ASP.NETની ફ્રેમવર્કમાં જવું છે, ને કયા ડેટાબેઝ? તો પ્લાનિંગ અને એનાલિસિસમાં તમારો બજેટ પણ ડિફાઇન થાય છે કે બોસ આ એક પ્રોજેક્ટ મારો 3 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ચાલશે અને એમાં આટલા મેન પાવર યુઝ થશે ને કઈ ટેકનોલોજી યુઝ થશે ને એના માટેના લાઇસન્સિંગ, એ બધું તમારું પ્લાનિંગ અને એનાલિસિસના ફેઝમાં આખું ડિસાઇડ થાય છે. અને એના પછી તમારું આખું ફેઝ આવે છે ડિઝાઇનિંગનો. એટલે પ્લાનિંગ અને એનાલિસિસના ફેઝ પછી કસ્ટમર સાથે ડિસ્કશન થાય છે અને એના પર એ લોકોનું સાઇન ઓફ લેવામાં આવે છે કે બોસ આ પ્રોજેક્ટ કરવા માટે આપણને 6 મહિના પણ લાગી શકે, 1 વર્ષે લાગી શકે અને 2 વર્ષે લાગી શકે. તો કયો તમારે શું કહેવું છે અને આટલો ખર્ચો થશે? જો કસ્ટમર હા પાડે ને કે તમારી પાસે કોટેશન એગ્રી થયું ને એ સોફ્ટવેર તમને મળ્યો, તો પછી ફાઇનલી તમારો એક આવશે ડિઝાઇનિંગ ફેઝ, જેમાં તમે એકચ્યુઅલીમાં હાયરિંગ કરવાનું પ્લાનિંગ કરશો અને એ બધું આખું પ્રોસેસ હશે. ઓકે, આ એટલા રિસોર્સ છે, કયા યુનિટમાં જઈને મારી ટીમ બેસશે, ઓફશોર રહેશે, ઓનશોર રહેશે કે તમારે રિમોટ વર્ક આપશો, એ બધું તમારું ડિઝાઇનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન્સમાં યુઝ થાય છે. અને ત્યારબાદ ફાઇનલી તમે ઇમ્પ્લિમેન્ટ કર્યો એટલે ડિઝાઇનિંગ ફેઝમાં પણ તમારા એક ડોક્યુમેન્ટેશન આવશે, જેમાં આપણે કહીશું કે સોફ્ટવેર ડેવલપમેન્ટ ડોક્યુમેન્ટ, કે તે તમે જે મોડ્યુલ બનાવવાના છો એ બધા મોડ્યુલના ડોક્યુમેન્ટેશન્સ આવશે. ઓકે, આ દિવસે આ રિસોર્સ આ પર્ટિક્યુલર મોડ્યુલ ઉપર આટલા દિવસ માટે આટલા કલાક માટે કામ કરશે અને એમાં આ આઉટપુટ મળશે, એમાં આવી રીતના યુઆઈનું ડિઝાઇનિંગ આવશે. તો જે રીતના મેં તમને અગત્યની વસ્તુ ગત લેક્ચરમાં સમજાવી હતી કે બોસ સોફ્ટવેર બનાવવા માટે આપણને નોન ટેકનિકલ ટીમ લાગે, ટેકનિકલ ટીમ લાગે, જેમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમ આખી આવી ગઈ, સોફ્ટવેરની QAની ટીમ આવી ગઈ અને મહત્ત્વની ગ્રાફિક્સ અને UXની ટીમ આવી ગઈ, જે આપણને એકચ્યુઅલીમાં ડિઝાઇન કેવી રીતના યુઝ અને ડિસ્પ્લે થવું જોઈએ એ બધું આપણને ડેવલપમેન્ટ ટીમને આપવામાં આવશે. અને ત્યારબાદ યસ ઓફકોર્સ હવે પ્લાન થશે ઇમ્પ્લિમેન્ટેશનનો. આપણે જે કીધું હતું કે 1 એપ્રિલથી મારો પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન થશે, તો ફર્સ્ટ વીક તમારું રિક્વાયરમેન્ટ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં લાગશે, જેમાં તમારું ઘણા બધા KT સેશન્સ થશે, જે સોફ્ટવેર મટીરિયલ એક્સપર્ટ હોય છે, જેને કહેવાય છે SME, રાઈટ. સોફ્ટવેર મટીરિયલ એક્સપર્ટને કહેવામાં આવશે કે બોસ તમે આ આખી જે રિક્વાયરમેન્ટ છે એ તમે ડેવલપમેન્ટ ટીમને એક્સપ્લેન કરો. તો પહેલાં 1 કે 2 અઠવાડિયા તમને રિક્વાયરમેન્ટ એનાલિસિસ અને આખી રિક્વાયરમેન્ટ સમજાવવામાં આવશે અને ત્યારબાદ ડેવલપિંગ 3rd વીકથી 7th વીક 5th વીક સુધી લોકો ડેવલપમેન્ટ કરશે અને આખું ડેવલપમેન્ટ થઈ જાય અને પછી કેવી રીતના સોફ્ટવેરનું પાર્ટ આવશે એ આપણે મેથોડોલોજીસમાં જોવાનું છે. તો અગત્યની વાત અહીંયા સમજવાની એ છે ઓન ધ ટોપ લેવલ કે તમે શું કર્યું. એક સોફ્ટવેર આવ્યો, એક ડોમેન બનાવ્યો, એમાંથી કયો સોફ્ટવેર બનાવવાનો છે, કયા સ્ટેપ્સ લાગશે, એ બધું તમે કેટલા દિવસ લાગશે, કેટલા મેન પાવર લાગશે, કેટલા દિવસથી સોફ્ટવેર ચાલવાનું છે અને કેવી રીતના એનું એક્ઝિક્યુશન થવાનું છે, બધું તમે પ્લાનિંગ અને એનાલિસિસમાં ટેકનોલોજી સહિત સાઇન ઓફ કરશો કે બોસ આ દિવસે આ પ્રોક્યુરમેન્ટ થશે, આ ટેકનોલોજી મને જોશે, આટલા રિસોર્सेस મને જોશે, આટલા સિનિયર રિસોર્सेस રહેશે, આટલા જુનિયર રિસોર્सेस રહેશે, એ બધાનું કોમ્બિનેશન બનીને તમારી આખી ટીમ ડેવલપમેન્ટની રેડી થઈ ગઈ અને એ લોકો પછી ડિઝાઇનિંગ ટ્રેનિંગ ફેઝીસમાં ગયા અને ફાઇનલી તમને ઇમ્પ્લિમેન્ટ કરીને સોફ્ટવેર રેડી કરીને આપે છે, રાઈટ. સો આ થઈ ગયું તમારું સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાઇકલ. હવે જ્યારે હું તમને પાછું થોડુંક બેકમાં લઈ જાઉં તો મેં તમને કીધું હતું કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાઇકલ કોસ્ટ ઇફેક્ટિવ અને ટાઈમ એફિશિયન્ટ શા માટે છે? જો આપણને ખબર ન હોય એક કાર્ય કરવા માટે કેટલા રિસોર્સેસની જરૂર છે ને હું કહી દઉં કે હાલો આપણે કરી લઈશું કામ, આજે આપણને એમ લાગે છે કે 2 રિસોર્સથી આખું કામ થઈ જશે, પણ ના, જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ તમને ખબર પડે છે કે ના,
આ 2 રિસોર્સનું કામ છે નહીં. તમારી પાસે એટલીસ્ટ 10 રિસોર્સ હોવા જોઈએ, અલગ અલગ ટેકનોલોજીમાં અલગ અલગ કામ મોડ્યુલ ઉપર કામ કરી શકે એવી રીતના. પણ જો તમે અગર અત્યારના એમ કહો કે હું બે રિસોર્સ 3 રિસોર્સ સાથે હું કામ પતાવી દઈશ અને તમને રિઝલ્ટ મળી જશે, તો એ સૌથી મોટો પ્રોબ્લેમ થશે. કેમ કે ત્યાં શું થશે, કસ્ટમર સાથે ડીલિંગ એવી રીતના થઈ છે કે ઓકે પર રિસોર્સથી તમને $10,000 આપી દેશે આખા પ્રોજેક્ટ માટે, એટલે $30,000 તમારો મેન પાવરનો ખર્ચો કસ્ટમરે એગ્રી કર્યો. હવે તમે જ્યારે 2 પ્રોજેક્ટ રન થઈ ગયો, એક્સેપ્ટ થઈ ગયો, સાઇન ઓફ થઈ ગયો, એના પછી ઇમ્પ્લિમેન્ટેશન ફેઝમાં જ્યારે આવે છે ને ત્યારે આપણે એમ કહેવામાં આવીએ કે બોસ મને હજી 4 કે 5 રિસોર્સ જોશે, ત્યારે કસ્ટમર કહેશે કે વાય ડુ યુ નીડ દેટ. સો પ્લાનિંગ અને એનાલિસિસનો બહુ જ મહત્ત્વનો અગત્યનો પાર્ટ છે કે આજે કોસ્ટ ઇફેક્ટિવ એટલા માટે કે જો કસ્ટમર પાસેથી આપણે સાઇન ઓફ લીધેલું હોય કે બોસ મને 20 રિસોર્સ લાગશે કે 15 રિસોર્સ લાગશે અને આટલા દિવસોમાં આટલું કામ કરશે, તો કસ્ટમર એકવાર હા પાડશે રિક્વાયરમેન્ટ ટાઈમે. પાછળથી આપણે એમને કહીશું કે મારે હજી વધારે રિસોર્સ લાગે તો કસ્ટમર અચકાશે, કેમ કે એને શું થશે, એના ઉપર કોસ્ટ આવશે, રાઈટ. તો આપણે એ બધી વસ્તુ પણ સમજવાની છે જ્યારે ને ત્યારે ઇન ફ્યુચર તમે મોટા પાયે મોટા મેનેજમેન્ટ લેવલ ઉપર પહોંચો જ્યાં તમારે એકચ્યુઅલીમાં બજેટરી કરવાની છે ટેસ્ટિંગની ટીમ માટે પણ, તો આ બધા અગત્યના પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ. અને કેમ ટાઈમ એફિશિયન્ટ પ્રોસેસ કહેવામાં આવે છે, કેમ કે હવે મારી પાસે આંધળો પાથ નથી, આંધળો રસ્તો નથી સોફ્ટવેરને કમ્પ્લીટ કરવા માટે. મને ખબર છે કે જ્યારે 1 એપ્રિલથી જે રીતના મેં એક્ઝામ્પલ લીધો, 1 એપ્રિલથી મારો સોફ્ટવેર ડેવલપમેન્ટ સ્ટાર્ટ થશે ને 31 ડિસેમ્બર સુધી પચશે. પણ એટલે કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 9 મહિના માટે મારો આ પ્રોજેક્ટ ચાલશે. એટલા માટે ઓકે, તો એપ્રિલના ફર્સ્ટ 2 વીક શું થશે, ટ્રેનિંગ. ઓકે, એના પછી તમારા 1 મહિનો ડેવલપમેન્ટ ચાલશે, પછી બીજા 2 મોડ્યુલની ટ્રેનિંગ ચાલશે, એના પછી તમારા એ મહિનો. એટલે તમારી પાસે એક પાથ છે બોસ કે આટલા ટાઈમ પીરિયડમાં મારું આ સોફ્ટવેર કમ્પ્લીટ થશે, એટલે તમને એક ડિફાઇનેડ ટાઈમ મળી ગયો છે કે એટલા માટેને કહેવાય છે ટાઈમ એફિશિયન્ટ. ટાઈમ એફિશિયન્ટ એટલે આપણને હવે ખબર પડી કે આ સોફ્ટવેર હતો 12 મહિનાનો પ્રોજેક્ટ, પણ આપણે 2 રિસોર્સ વધારે લઈ લીધા એટલે એ 9 મહિનાનો પ્રોજેક્ટ થઈ ગયો. અને એના પછી ધીરે 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 તમારો ટાઈમ પણ ઓછો થઈ ગયો, કોસ્ટ એગ્રીમેન્ટ થઈ ગયું. તો એ હિસાબે તમારું આખું સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ જે છે એ એમ કહેવામાં આવે છે કે બોસ એ તમારો કોસ્ટે બચાવી શકશે ઇન ફ્યુચર, પ્લસ તમને એકદમ ટાઈમ એફિશિયન્ટ હાઈ ક્વોલિટી સોફ્ટવેર તમને પ્રોડ્યુસ કરવામાં સફળ રહેશે, રાઈટ. આઈ હોપ કે તમને સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલનો આપણે જે અત્યારે ડિસ્ક્રિપ્શન આપ્યું બરાબર, એમાં તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય તો પ્લીઝ તમે રીચ આઉટ કરી શકો છો ક્યારે પણ. બટ આઈ થિંક જો ડાઉટ ન હોય તો એવું સમજીને હું આગળ વધ્યો છું. ઓકે, થેન્ક યુ. તો નેક્સ્ટ આપણે જે એજન્ડામાં વાત કરી હતી કે ઓકે સ્લાઇડ ઉપર નીચે થઈ ગઈ, સોરી. સો મેં તમને કીધું કે વોટરફોલ મોડલ. તો અત્યારના આપણે ડેવલપમેન્ટ લાઈફ સાયકલના મેથોડોલોજીસની વાત કરવાની છે. આમાં તમે પ્રોઝ એન્ડ કોન્સ હમણાં ન વાંચતા, આપણે ખાલી એ વસ્તુ સમજવાની છે કે વોટરફોલ મોડલ શું છે. વોટરફોલ મોડલ ઇઝ ધ બ્રેકડાઉન ઓફ અ પ્રોજેક્ટ એક્ટિવિટીઝ ઇન્ટુ અ લિનિયર સિક્વેન્શિયલ ફેઝિસ. એ શું કહેવા માંગે છે કે તમે સોફ્ટવેર ડેવલપમેન્ટનું જે લાઈફ સાયકલ આપણે જોઈએ, જે 6 મહત્ત્વના અગત્યના સ્ટેપ્સ જોયા, પડાવ જોયા સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલમાં, એ 1 બાય 1 એક્ઝિક્યુશન થશે. સૌથી પહેલાં રિક્વાયરમેન્ટવાળો રિક્વાયરમેન્ટ લઈને આવશે, પછી એનાલિસિસવાળો એનાલિસિસ કરીને આપી દેશે, જે પછી ડિઝાઇન થશે, પછી કોડ થશે, ટેસ્ટ થશે ને મેન્ટેનન્સ થશે. સો બેઝિકલી આમાં કેવું છે, વોટરફોલ મોડલમાં શું થાય છે કે રિક્વાયરમેન્ટ ગેધરિંગની ટીમ જે છે, સબ્જેક્ટ મેટર એક્સપર્ટ જે છે આપણા પાસે, એ આખી રિક્વાયરમેન્ટ સમજશે કસ્ટમર પાસેથી, એની સાથે ડિસ્કશન કરશે અને એની સાથે ફાઇનલ કરીને આપણને એ ડોક્યુમેન્ટ આગળ પાસ ઓન કરશે. એનાલિટિકલ ટીમ શું કરશે કે આખી જે પણ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ મારી પાસે આવ્યા છે સબ્જેક્ટ મેટર એક્સપર્ટ પાસેથી, એને ટેકનિકલ એસ્પેક્ટમાં કન્વર્ટ કરવા માટે ટ્રાય કરે.
ઓકે, સો એ સોફ્ટવેર શું કરવા બનાવવામાં આવે છે, શા માટે બનાવવામાં છે, એ બધા પ્રોબ્લેમ્સ તમારા એનાલિસિસ ડોક્યુમેન્ટમાં ડિસ્પ્લે કરવામાં આવે છે, અને શા માટે આપણે બનાવીએ છીએ એ આખું આવશે. અને કેવી રીતે, જેવી રીતના આપણે કઈ ટેકનોલોજીમાં કયા બેકએન્ડ આપણે યુઝ કરવાના છે, કઈ ફ્રન્ટ એન્ડ યુઝ કરવાના છે, એને આપણે ડેસ્કટોપ એપ્લિકેશન બનાવશું કે પછી આપણે વેબ એપ્લિકેશન બનાવશું કે મોબાઈલ એપ્લિકેશન બનાવશું કે ત્રણેયમાં આપણે બનાવશું, એ બધું તમને ડિઝાઇન ફેઝમાં કહેવામાં આવશે કે હાઉ ટુ રિઝોલ્વ દેટ, હાઉ ટુ ડિઝાઇન અ સોલ્યુશન. તમે સોલ્યુશન કેવી રીતે ડિઝાઇન કરશો એ બધું તમને કહેવામાં આવશે, ઓર તમે આખું જોડાણ કરશો ડિઝાઇન ફેઝમાં. ઓકે, અને એના પછી ફાઇનલી તમારું શું આવશે, કોડિંગ, એકચ્યુઅલ કોડિંગ, જ્યાં ડેવલપમેન્ટ ટીમ આખું કોડ કરે છે. રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ, નો ડોક્યુમેન્ટ આવ્યો, જે તમારો ટેકનિકલ ડોક્યુમેન્ટમાં કન્વર્ટ થયો, જે તમારા સબ મોડ્યુલ્સમાં કન્વર્ટ થયા. બેઝડ ઓન ધોઝ ડોક્યુમેન્ટ, બેઝડ ઓન ધોઝ ડિફરન્ટ મોડ્યુલ્સ, ટીમ આખી અલાઇન થશે. કયા ડેવલપર કઈ વસ્તુ ડેવલપમેન્ટ કરશે એ ટીમ મેનેજર, ટીમ લીડ એ બધું ડિસાઇડ કરશે, અને એ બધા કાર્ય એક એક ડેવલપરને રિસ્પોન્સિબિલિટી સાથે આપવામાં આવશે. અને એટલા માટે જ્યારે કોડિંગ કરે છે, કોડ કરવું છે, પણ શું કરવું છે એ આઈડિયા તો હોવી જોઈએ, રાઈટ? તો એટલા માટે એ કોડિંગ જે પણ કરશે એને એ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ, ટેકનિકલ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ, જે તમારા રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ જે હતું એના ઉપરથી કન્વર્ટ થઈને તમે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ ટેકનિકલ ડોક્યુમેન્ટ બનાવ્યું, અને એ તમે પાસ ઓન કર્યું ટીમ લીડને, જે તમારો એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશનનો સ્ટેજીસ છે. ઓકે, એના પછી તમારું સોફ્ટવેર બને છે, મહિનો 2 મહિના થયા, એના પછી તમારી ફાઇનલી રિલીઝ થઈ ગયો પ્રોજેક્ટ. 9 મહિના પછી તમારો પ્રોજેક્ટ રિલીઝ થઈ ગયો. કેમ કે આપણે ઇનિશિયલી શું કીધું હતું, એ જ એક્ઝામ્પલ લઈએ આપણે જે થ્રુ આઉટ કરતા કે એપ્રિલ ફર્સ્ટ વીકથી ડિસેમ્બર લાસ્ટ વીક સુધી મારો પ્રોજેક્ટ આખો ડેવલપમેન્ટ ફેઝમાં રહેશે, અને એના પછી મારો ટેસ્ટિંગનો ફેઝ આવશે. ઓકે, તો એના પછી ટેસ્ટિંગની ફેઝ આવી, અને ધડાધડ એ લોકો ટેસ્ટિંગની ટીમ જ્યારે આમ ભૂખ્ખા બેઠા હોય એવી રીતના સોફ્ટવેરને હાથમાં લીધો, અને ટેસ્ટિંગ કરવા માટે કિક ઓફ કર્યો. થોડા મોડ્યુલ પ્રોપરલી ચાલ્યા, થોડા મોડ્યુલમાં પ્રોબ્લેમ્સ આવ્યો, થોડા મોડ્યુલ્સમાં શું આવ્યું ઇશ્યુ કે બગ્સ આવ્યા, એરર્સ આવ્યા, એનો પ્રોબ્લેમ આવ્યો. પછી જશે મેન્ટેનન્સ ફેઝમાં. આ છે વોટરફોલ મોડલ. સૌથી પહેલાં રિક્વાયરમેન્ટવાળો રિક્વાયરમેન્ટ લઈને આવ્યો, એના પછી એનાલિસિસ કરવાનો આવ્યો કે બોસ કરવું શું છે. ડિઝાઇનવાળા કહેશે કે કેવી રીતના કરવાનું છે, કોડર કહેશે કે મને ડોક્યુમેન્ટ આપી દો, હું ડેવલપમેન્ટ કરીને આપીશ. ટેસ્ટર કહેશે કે તારો સોફ્ટવેર એકવાર રિલીઝ થવા દે, પછી જો હું મારું ટેસ્ટિંગ ચાલુ કરીશ કે તમે કેવી રીતે ડેવલપમેન્ટ કર્યું છે, મારી ફંક્શનાલિટી પ્રોપરલી ચાલે છે કે નહીં, એ બધું. અને એના પછી તમારું થશે મેન્ટેનન્સ ફેઝમાં. સૌથી મહત્ત્વનો અને અગત્યનો પોઈન્ટ અહીંયા એ જોવા માટેનો છે કે બોસ એક પણ સ્ટેપ તમે પાછળ આમાં જઈ શકતા નથી. વોટરફોલ મોડેલમાં શું થાય છે કે એક પછી એક સ્ટેપ્સ તમારા પ્લાનિંગમાં ડિફાઇન્ડ હોય છે. એકવાર રિક્વાયરમેન્ટ પતી ગઈ પછી રિક્વાયરમેન્ટ પતી ગઈ, એના પછી તમારે એમાં રિક્વાયરમેન્ટમાં મોડિફિકેશન આવવું જોઈએ નહીં. અને જો આવ્યું તો પાછું તમે 6-7 મહિના પાછળ ધકેલાઈ જશો. દેટ ધ બિગેસ્ટ ડિસએડવાન્ટેજ ઓફ અ વોટરફોલ મોડલ કે બોસ તમારા સોફ્ટવેરમાં જે પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ છે રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ, કસ્ટમર પાસેથી રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ આવ્યું, રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટમાં કાંઈ ગ્લિચ રહી ગયો તો એનાલિસિસવાળાએ ગ્લિચ કરી હશે, અને એના પછી ડિઝાઇનવાળાએ પણ કાંઈ પ્રોબ્લેમ ક્રિએટ કર્યો હશે રિક્વાયરમેન્ટ, અને કોડર તો શું કરશે યાર, કોડરને તમે લખીને આપ્યું કે A+B=C થવું જોઈએ, પણ કસ્ટમરે કીધું કે A+B=D થવું જોઈએ, તો એ મહત્વનો પોઈન્ટ આવી ગયો, રાઈટ? તો એ હિસાબે કોડરે શું કર્યું, A+B=C લખી દીધું. ઓકે, સો ધીસ ઇઝ હાઉ આવી જ રીતે તમારું એ
ફેઝ આગળ વધે છે અને એમાં પ્રોબ્લેમ એ થાય છે કે ડેવલપમેન્ટ તો થઈ ગયું પણ ટેસ્ટિંગમાં ઘણા બધા લૂપહોલ્સ આવી જાય છે, કેમ કે રિક્વાયરમેન્ટમાં પ્રોબ્લેમ હતો એટલે મારું કોડિંગમાં ઓફકોર્સ પ્રોબ્લેમ થશે. તો આને લીધે શું થયું કે તમારી જે ટાઈમલાઈન છે એ આગળ ધકેલાઈ જાય છે. આ એક કન્ટિન્યુઅસ નથી. ધીસ ઇઝ નોટ અ કન્ટિન્યુઅસ ઓર ધીસ ઇઝ નોટ ધીસ આપણે એમ ન કહી શકીએ કે આ બહુ ઇફેક્ટિવ મેથોડોલોજીસ છે, કેમ કે આમાં ઘણો બધો પ્રોબ્લેમ થાય છે બોસ. કેમ કે આમાં શું થાય છે, સ્ટાર્ટિંગના 9 મહિના સુધી તમે કોડિંગ કર્યું, રિક્વાયરમેન્ટથી લઈને એનાલિસિસથી લઈને કોડિંગ સુધી તમે કોડ કર્યો અને એના પછી તમે શું કર્યું, ટેસ્ટ કર્યું. તો 9 મહિનામાં આપણે એટલું મેક શ્યોર કરવું પડે કે બસ જ્યારે હું સોફ્ટવેર ટેસ્ટિંગના સોફ્ટવેર આપું છું ત્યારે મારું સોફ્ટવેર પ્રોપરલી ફિનિશ્ડ હોવું જોઈએ, કાંઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. એટલા માટે મેં તમને શું કીધું હતું કે તમે પ્રોઝ એન્ડ કોન્સ નહીં જોતા. આમાં જોશે જ પ્રોપર ડોક્યુમેન્ટેશન અને રિઝલ્ટ જોશે, કેમ કે એક ટાસ્ક પછી બીજા ટાસ્ક શું થાય છે, કનેક્ટેડ ટાસ્ક છે. એટલા માટે ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધી વોટરફોલ મોડલ કે તમારા વલ્નરેબિલિટી જે છે, જે બગ્સ છે એ એકદમ લેટર સ્ટેજમાં આવે છે આખા પ્રોજેક્ટના લાઈફ સાયકલમાં. એમ પ્રેક્ટિકલ અપ્રોચ ફોર ધ ઓફકોર્સ, કેમ કે લાર્જ સ્કેલ પ્રોજેક્ટ એટલે તમે સમજો, લાર્જ સ્કેલ એટલે કે બહુ મોટો પ્રોજેક્ટ બોસ, કે મારી એક મોડ્યુલ ફોર એક્ઝામ્પલ આપણે બેંક એપ્લિકેશન, એમાં ATMનો મોડ્યુલ આવી ગયો, ટ્રાન્ઝેક્શન્સનો મોડ્યુલ આવી ગયો બોસ, અકાઉન્ટ ઓપનિંગનું મોડ્યુલ આવી ગયો, FD RD હોમ લોન, આ બધા અલગ મોડ્યુલ આવ્યા, પ્લસ તમારા ઇન્સ્યોરન્સના મોડ્યુલ આવ્યા, તમારા મની ટ્રાન્સફરના મોડ્યુલ આવ્યા, આજકાલ UPI આવ્યું છે તો UPIનું મોડ્યુલ આવ્યું. કેટલા બધા મોડ્યુલ છે, રાઈટ. તો એ બધા માટે જો હું વોટરફોલ મોડલ લેવા જઈશ તો પતી ગયું ભાઈ, કદી પણ તમારો પ્રોજેક્ટ રિલીઝ ઇન રોલ આઉટ થઈ શકશે નહીં, કેમ કે એમાં એવરી ટાઈમ તમે જ્યારે પણ ડેવલપમેન્ટ કરશો, નાનો અને મોટો ક્યાં તો ક્રિટિકલ બગ આવશે 100% આવશે. આજની તારીખમાં પણ જેટલા પણ સોફ્ટવેર રોલ આઉટ થયેલા છે એમાં 100% વિધાઉટ બગ કહી શકીએ નહીં. તમે જોતા હશો જ્યારે ને ત્યારે આપણને સોફ્ટવેર ડેવલપમેન્ટ અપગ્રેડ આવે છે, મોબાઈલમાં આવે છે કે પછી વિન્ડોઝમાં આવે છે, કે એમાં પણ તમને એક લોગ આવે છે એનો, રાઈટ. એમાં પણ લખ્યું છે પેચ અપડેટ ટુ રિઝોલ્વ સમ બગ, રાઈટ. સો બગ વિલ ઓલવેઝ બી ધેર, બટ આટલા મોટા પણ બગ ન હોવો જોઈએ કે આખું સોફ્ટવેરનું એકદમ બગડી જાય, રાઈટ. સો તો ધીસ ઇઝ હાઉ એ કહેવા માંગે છે કે લાર્જ સ્કેલ પ્રોજેક્ટ ઉપર એ સારું પડે નહીં. અને પછી ઇનકેપેબલ ઓફ ચેન્જીસ ઇન ધ મેડ ઇન ધ રિક્વાયરમેન્ટ. એટલે જો આમાં મેં તમને ન કીધું કે રિક્વાયરમેન્ટ પાછી આવી ન જોઈએ, કેમ કે આમાં પ્રોબ્લેમ શું થાય છે, રિક્વાયરમેન્ટનો ફેઝ પતી ગયો બોસ. કેમ કે રિક્વાયરમેન્ટ તો માર્ચ એપ્રિલથી ચાલુ છે, હવે તો મારો ડિસેમ્બરનો મહિનો આવી ગયો જેમાં મારે ડેવલપમેન્ટને રિલીઝ કરીને ટેસ્ટિંગ ટીમને રિલીઝ કરીને આપો. જો હવે અત્યારના રિક્વાયરમેન્ટ નથી તો એનાલિસિસ પણ થાય, ડિઝાઇનિંગ પણ થાય, કોડિંગ પણ થાય, બધું થાય, રાઈટ. તો ધીસ ઇઝ હાઉ આ બધા પ્રોબ્લેમ આવી શકે છે વોટરફોલ મોડેલમાં. અને ઓફકોર્સ રિક્વાયરમેન્ટ ક્લિયર ન હોય તો પ્રોબ્લેમ તો થવાનો છે, કેમ કે વોટરફોલ મોડેલમાં રિક્વાયરમેન્ટ મેજર પાર્ટ નિભાવે છે. હવે એક એક્ઝામ્પલ હું તમને આપું. તમે આજે હોટલમાં જાઓ છો, રાઈટ. તમને ખબર જ નથી શું ખાવું છે તો શું કરશો. હવે તમને ખાવું તો બરાબર, તો તમે ગયા રેસ્ટોરન્ટમાં, બરાબર. તમને ખાવું તો સાઉથ ઇન્ડિયન, બરાબર, પણ તમે જો અરે યાર આ રેસ્ટોરન્ટમાં તો સાઉથ ઇન્ડિયન નથી, તો તમે છેક 5 કિલોમીટર દૂર એક રેસ્ટોરન્ટમાં આવ્યા અને તમને ખ્યાલ આવ્યો કે યાર આમાં તો આ જ નથી. આજકાલના જમાનામાં ઓનલાઈન એટલું બધું સર્વિસ વધી ગઈ છે કે આપણને તરત ખબર પડી જાય છે કે બોસ અહીંયા સાઉથ ઇન્ડિયન મળશે કે નહીં મળે. તો એ બધું શું છે કે જો આમાં શું થયું, ટાઈમ વેસ્ટ થયો. રિક્વાયરમેન્ટ શું હતું કે મારે ઇડલી ખાવી છે, એનાલિસિસ કંઈ કરી નહીં, ડિઝાઇન થઈ નહીં, અને પ્રોપરલી શું થયું એ વોટરફોલ મોડમાં ધીરે આપણને લાગ્યું કે એ રેસ્ટોરન્ટમાં છે. ઓકે, તો એનાલિસિસ અને ડિઝાઇનવાળાએ કીધું કે આ રેસ્ટોરન્ટમાં આપણે જવું છે, બાય કાર આપણે જઈ શકશું, અને એના પછી આપણે કોડિંગ થ્રુ કરીને આપણે ત્યાં પહોંચી ગયા, પણ જોયું તો કાંઈ છે જ નહીં. ટેસ્ટિંગ ફેઝમાં તમે ફેલ થઈ ગયા, એટલે પાછી તમે જે
અડધી કલાક તમે ટ્રાવેલિંગ નીકાળી એ તમારી બધી વેસ્ટ ગઈ, રાઈટ? આઈ નો, આઈ મીન આ જે એક્ઝામ્પલ તો ઇટ્સ નોટ સો રિલેવન્ટ બટ સો લિટલ બિટ સો ફાર રિલેવન્ટ એઝ વેલ, રાઈટ? તો એ હિસાબે તમારું વોટરફોલ મોડલ છે, દેર ઇઝ અ પ્રોબ્લેમ ઇન ધીસ એન્ડ દેટ્સ વાય ટીમે એક નવું મોડેલનું આવિષ્કાર કર્યું જેને કહેવાય છે V&V મોડેલ, જેમાં વેરિફિકેશન અને વેલિડેશન પેરેલલી થાય છે. હવે એમાં કહેવા શું માંગે છે? વેરિફિકેશન ગોઝ ફ્રોમ રિક્વાયરમેન્ટ ગેધરિંગ ટુ કોડિંગ, એટલે કે આમાં વેલિડેશન એન્ડ વેરિફિકેશન ફેઝમાં જે વી મોડલ છે, આઈ હોપ કે તમને આઈ હોપ કે તમને વોટરફોલ મોડલની અન્ડરસ્ટેન્ડિંગ આવી હશે અને શા માટે આપણે વોટરફોલ મોડલ પ્રિફર નથી કરતા એના માટેના પણ ક્વેશ્ચન્સ તમારા સોલ્વ થયા હશે. જે મેં એક્સપ્લેન કર્યું તમને પ્રશ્ન તો આવ્યા જ હશે, તો ઓફકોર્સ તમને સોલ્વ થયા હશે અને ન થયું હોય તો પ્લીઝ રીચ આઉટ કરજો. અને હવે આપણે ઇમ્પ્રૂવ કેવી રીતના કરવું, જે રીતના સ્ટાર્ટિંગમાં મેં તમને શું કીધું કે વોટરફોલ મોડલ બેઝ છે, બધા મેથોડોલોજીસ જે આપણે આજે ને ઇન ફ્યુચર જોવાના છે એ બધાનો બેઝ શું છે? વોટરફોલ મોડલ. ઓલરાઈટ, સો the very next methodology is V&V. શું છે? વેરિફિકેશન એન્ડ વેલિડેશન મોડલ, જેને વી મોડલ કહેવાય છે. આમાં એવરી સિંગલ સ્ટેજ ઉપર તમારું સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલ મર્જ થાય છે, એટલે કે જેટલા પણ ફેઝિસ છે રિક્વાયરમેન્ટ ગેધરિંગના, એનાલિસિસના, ડિઝાઇનિંગના, કોડિંગના, એ બધા સ્ટેજ ઉપર ટેસ્ટિંગ થશે, રાઈટ? સો આમાં આપણે શું કર્યું? રિક્વાયરમેન્ટ ગેધરિંગ અને ટેસ્ટિંગને આપણે મેપ કર્યું. ઓકે, સૌથી પહેલાં થશે તમારું રિક્વાયરમેન્ટ સાથે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગમાં સિસ્ટમ ટેસ્ટિંગ થશે અને ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ થશે. એટલા માટે જે પણ વસ્તુ તમે આજે રિક્વાયરમેન્ટ ગેધરિંગનું કર્યું એમાં એ પ્રોપર રિક્વાયરમેન્ટ છે, કસ્ટમર સહેમત છે, હા કે ના? કેમ કે કસ્ટમર એક વસ્તુ કીધી, આપણે એને જોટ ડાઉન કર્યું, એમાં જો ભૂલ રહી ગઈ તો પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે એ કસ્ટમર સાથે સાઇન્ડ ઓફ થશે, એનું ટેસ્ટિંગ થશે કે બોસ કસ્ટમરે આ કીધું છે, આના યુઝ કેસીસ, એના ટેસ્ટ કેસીસ, આના સિનારીઓઝ આ બને છે. જો આમાં કાંઈ પ્રોબ્લેમ ન હોય તો હું ટેસ્ટ ડ્રીવન ડેવલપમેન્ટ એક્ટિવિટી આગળ વધારવા માગું છું. ટેસ્ટ ડ્રીવન એક્ટિવિટી એટલે શું? કે બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ, એના કરતાં રિક્વાયરમેન્ટ સાથે આપણે જે ટેસ્ટ સિનારીઓઝ જે બનવામાં આવ્યા છે એને લઈને આપણે શું કરશું? ડેવલપમેન્ટ કરશું. ઓકે, એના પછી તમારે સિસ્ટમની ટેસ્ટિંગ એટલે સિસ્ટમ વેલિડેશન થશે કે બોસ તમે નોટ.જેએસ કર્યું છે, તમે કઈ ટેકનોલોજી ASP લીધી છે, તમે MS SQL લીધું, તમે MongoDB લીધું કે તમે ઓરેકલ કે જાવા લીધું, ડિપેન્ડ્સ. એની પણ ટેસ્ટિંગ થશે કે તમે કયા લાયસન્સ સાથે તમે આગળ વધ્યા છો, કયા ડેટાબેઝ છે, કયા ડેવલપમેન્ટ છે, એ બધું તમારું ટેસ્ટિંગ થશે, રાઈટ? એટલે જે પણ પ્રોબ્લેમ તમારો રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ આવશે એ બધું તમારું ક્લિયર થતું જશે ધીરે, રાઈટ? સો જે ઇશ્યુઝ આપણને વોટરફોલ મોડેલમાં મળ્યા કે ટેસ્ટિંગ એટ ધ એન્ડ થશે, આમાં ટેસ્ટિંગ એન્ડ ઉપર નહીં તાકી એવરી સ્ટેજ ઉપર તમને કરવામાં આવશે, રાઈટ? પછી તો ડિઝાઇન આવીને મોડ્યુલ ડિઝાઇન, પછી કોડિંગ, રાઈટ? સો એ બધા લેવલ ઉપર તમારી ટેસ્ટિંગ થશે. સો this is not so improved but somewhat improved version of waterfall model life cycle or waterfall model methodology, જેમાં એક પછી એક વસ્તુ બન્યા બાદ ફાઇનલ જ્યારે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ રિલીઝ કરે છે ત્યારે જઈને ટેસ્ટિંગ પાસે આવે છે. એના બદલે અહીંયા આમાં શું થશે કે એવરી સિંગલ થિંગ
રિક્વાયરમેન્ટ કરી લો, તમે સિસ્ટમનું જોઈ લો, કે પછી તમે કોડિંગની જોઈ લો, કે મોડ્યુલનું જોઈ લો, એવરી સ્ટેજ ઉપર તમારી ટેસ્ટિંગ પરફોર્મ થશે, રાઈટ. આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ, એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ, આ બધા સ્ટેજીસ આપણે જોયા હતા. તો વી મોડલમાં વેરિફિકેશન અને વેલિડેશન ફેઝ આવી રીતના કરવામાં આવે છે. વેરિફિકેશન અને વેલિડેશનમાં ફરક શું છે? વેરિફિકેશન એટલે કે તમને જે કસ્ટમરે રિક્વાયરમેન્ટ આપી છે એ હિસાબે તમે આગળ વધો છો ડેવલપમેન્ટમાં, એને કહેવાય છે વેરિફિકેશન ફેઝ. કે બોસ A+B ડેવલપમેન્ટ થયું છે, D ડેવલપમેન્ટ થયું નથી, તો એ આખો તમારો વેરિફિકેશન. એકચ્યુઅલીમાં તમે કોડિંગમાં A+B=C જ ડેવલપ કર્યું છે, D ડેવલપ કર્યું નથી, ગોઈંગ ટુવર્ડ્સ ધી એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ, એને આપણે કહેવાય છે વેલિડેશન ફેઝ. એટલે વેરિફિકેશન ઇઝ ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ, એટલે ડ્યુરિંગ it goes from requirement gathering to the coding life chain, બટ કોડિંગથી લઈને તમારે ટેસ્ટિંગ સુધીનો જે ફેઝ છે એને કહેવાય છે વેલિડેટ. આપણે વેલિડેટ કરીએ છીએ ને બેઝિકલી, રાઈટ. આપણે એ સોફ્ટવેર છે, રિક્વાયરમેન્ટ છે, જે પણ હશે, ડિઝાઇનિંગ છે, જેટલું પણ આપણા પાસે છે એ બધાને આપણે વેલિડેટ કરીએ છીએ. તો આજે આપણે જે શીખવું એમાં શું કર્યું આપણે કે સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈફ સાયકલની અંદર વી મોડલ કેવી રીતના ફિટ થાય છે, વોટરફોલ મોડલ કેવી રીતના ફિટ થાય છે, એનો આપણે અહીંયા લાઈવ એક્ઝામ્પલ જોયો અને એ શું છે એ આપણે જાણકારી મેળવી. તો પાછું રિપીટ કરું છું, ઇટ ઇઝ અ નોન એઝ અ વેરિફિકેશન એન્ડ વેલિડેશન પ્રોસેસ એન્ડ એક્સટેન્શન ટુ ધ વોટરફોલ મોડલ. જોયું? પાછું આવ્યું. મેં જેવી રીતના તમને કીધું હતું કે જે પણ બેઝ છે એ વોટરફોલ મોડલ જ છે, એને આપણે ઇમ્પ્રોવાઇઝ કરીએ છીએ. એનો પ્રોસેસ શું છે? ઓકે, ટેસ્ટિંગ સ્ટાર્ટ થાય છે વેરી બિગિનિંગથી અને ઇઝી ટુ મેનેજ છે. ઈચ એન્ડ એવરી ફેઝ ઉપર કાંઈક પણ પ્રોબ્લેમ આવ્યો તો મેનેજ થાય છે. ઓકે, અને ફોર એક્ઝામ્પલ આમાં પાછો એક ઇસ્યુ તો છે, નો ડાઉટ. આપણે ટેસ્ટિંગ પ્રોપરલી કરીએ છીએ બધી વસ્તુમાં, કે જે રિક્વાયરમેન્ટ આવી છે એ પ્રોપર છે, એના પછી ડિઝાઇનિંગથી પ્રોપર છે. આપણે બેઝિકલી શું કર્યું, વોટરફોલ મોડલમાં એક સ્ટેજ ઉપર અલાઇન કરી ટેસ્ટિંગને. પણ પ્રોબ્લેમ તો હજી પણ એ જ ઊભો છે કે બોસ વોટ ઇફ ધ રિક્વાયરમેન્ટ ગેટ ચેન્જ, મારી પાસે હજી પણ રૂમ છે નહીં. ધીસ ઇઝ અ kind of a waterfall model, but improved waterfall model with the attaching testing such that કે થોડું પ્રોડક્ટની ક્વોલિટી થોડીક ઇમ્પ્રૂવ થાય. ફોર એક્ઝામ્પલ વોટરફોલ મોડલમાં અગર તમને એમ કહેવામાં આવે છે કે તમારી પ્રોડક્ટની ક્વોલિટી 60% છે, વોટરફોલ મોડલમાં એટલીસ્ટ તમે 80% કહી શકો છો. પણ પ્રોબ્લેમ એ જ છે કે સોફ્ટવેર જે પ્રોડ્યુસ કરે છે ઇન્ટરમીડિયેટ ફેઝને કેવી રીતના કરવું, રાઈટ. સો આમાં ઘણું બધું આવે. પહેલાં તમે મોડ્યુલ બનાવ્યા, એને ઇન્ટિગ્રેટ કર્યા, પછી આખો સિસ્ટમ બને, એ આખી તમારી સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્લસ લાઈફ સાયકલ પ્લસ ટેસ્ટિંગ લાઈફ સાયકલ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. ઓકે, સો આજનો જે મારો એજન્ડા હતો, આજે આપણે એટલું જ છે. અને આઈ હોપ કે તમને આઈડિયા આવી હશે. અને કોઈ પણ તમને ડાઉટ હોય તો પ્લીઝ રીચ આઉટ કરજો connected.solutions ઉપર, જે ઘણા બધા સોફ્ટવેર્સ અને સ્કિલ્સ તમને શીખવાડવામાં તદ્દન છે. અને એના બાદ આપણે પાછું એકવાર રિપીટ કરીએ કે આજે આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ વિશે જાણ્યા, જેમાં 6 ફેઝિસ હોય છે. 1 ઇઝ પ્લાનિંગ, એનાલિસિસ, ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટેશન, ટેસ્ટિંગ એન્ડ ઇન્ટિગ્રેશન એન્ડ મેન્ટેનન્સ, જે કોસ્ટ ઇફેક્ટિવ અને ટાઈમ એફિશિયન્ટ પ્રોસેસ છે. ત્યારબાદ આપણે જોયું કે વોટરફોલ મોડલ શું છે, એના પ્રોસ શું, એના એડવાન્ટેજીસ શું છે અને એના ડિસએડવાન્ટેજીસ શું છે, બરાબર. અને સાથે એનું ઇમ્પ્રૂવડ વર્ઝન શું છે, વી મોડલ. તો વી મોડલ કેવી રીતના સારું છે અને કયા લિમિટેશન્સથી દૂર કરે છે વોટરફોલ મોડલના, એ પણ આપણે જોયા. પણ હજી પણ પ્રશ્ન તો એ જ રહ્યો કે બોસ કાલે ઉઠીને મારી રિક્વાયરમેન્ટ ચેન્જ થાય તો એને મારે ટેકલ કરવું કેવી રીતે. તો એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ બધું જોઈશું. આઈ હોપ કે તમને આ 3 વસ્તુ આપણે જે આજે એજન્ડા હતો એનું તમને પ્રોપર જાણકારી મળી હશે અને તમને આઈડિયા મળી હશે. તો
રિક્વેસ્ટ કરું છું કે કાંઈ પણ હોય પ્રશ્ન હોય તો પ્લીઝ તમે અમને રીચ આઉટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ ઓન બિહાફ ઓફ કનેક્ટર.સોલ્યુશન. થેન્ક યુ. બાય.